अधिकार माइनॉरिटी और उसमें भी मुस्लिम लोगों का है, उस प्रकार से इसका बंटवारा करना चाहती है। मैं मानता हूं कांग्रेस पार्टी या तो अपने मैनिफेस्टो से इस बात को विड्रॉ करे या उन्होंने स्वीकार करना चाहिए कि यही उनका मकसद है। और देश की जनता को भी मैं अपील करना चाहता हूं, इनके महत्वपूर्ण नीति निर्धारण करने वाली लोगों की टीम के मुखिया सैम पित्रोड़ा के बयान को देश की जनता गंभीरता से ले। इनके मन में छुपी हुई मनसा क्या है आज बाहर आ गया है। इसका कॉग्निजेंस, इसका संज्ञान देश की जनता ने लेना चाहिए। और कांग्रेस पार्टी अगर ये नहीं करना चाहती तो अपने मैनिफेस्टो से सर्वे की बात को विड्रॉ करना चाहिए, ये घोषित करना चाहिए। हमारी प्रायोरिटी माइनॉरिटी नहीं है, हमारी प्रायोरिटी गरीब है, जो हमारे देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने कहा है। देश के संसाधन पर सबसे पहला अधिकार देश के गरीब का, दलित का, आदिवासी का और पिछड़े का है। मैं मानता हूं देश की जनता ने आवाज मुखर करनी चाहिए और डिमांड भी करनी चाहिए। धन्यवाद। શામ પિત્રોડાના જે નિવેદન છે તે નિવેદનને લઈને જે સંપત્તિ અંગેનું જે કોંગ્રેસ નેતાએ આપેલું નિવેદન અને તેના બાદ હવે ભારતની રાજનીતિની અંદર એક મોટો ઉકળાટ જોવા મળી રહ્યો છે। વિરાસત ટેક્સ મુદ્દે હવે સરેઆમ ચર્ચા થઈ રહી છે કે કોંગ્રેસની જે આ માનસિકતા છે તે બહાર આવી ગઈ છે। જો કે આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટી છે તેના દ્વારા અત્યારે કોંગ્રેસને ઘેરવામાં આવી છે અને પૂછવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસની આ માનસિકતા છે તે છતી થઈ છે। જો કે પિત્રોડાના નિવેદન પર હવે ગૃહમંત્રી અમિત શાહે પણ પલટવાર કર્યો છે કે કોંગ્રેસ એક્સપોઝ થઈ ગઈ છે। કોંગ્રેસનું જે મેનિફેસ્ટો છે તેની અંદર આ પ્રકારે સંપત્તિના સર્વેની પણ વાત હતી તે હટાવી લેવામાં આવી છે। આવો ગૃહમંત્રી અમિત શાહે અત્યારે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે। ઉલ્લેખનીય બાબત એ છે કે શામ પિત્રોડાએ જે નિવેદન આપ્યું હતું શિકાગોની અંદર તેની અંદર તેમણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે જે પ્રકારે અમેરિકાની અંદર જે કાયદો છે સંપત્તિ કરને લઈને તે પ્રકારે ભારતની અંદર પણ બનવો જોઈએ કે જેમાં અમીરોની સંપત્તિ છે તેની પર વારસાઈ કર હોવો જોઈએ। કારણ કે અમેરિકામાં જે પદ્ધતિ છે તે પદ્ધતિ અનુસાર જે 45% રકમ જ છે તે વ્યક્તિના મૃત્યુ બાદ જે સંપત્તિ છે તેના વારસોને આપવામાં આવે છે અને 55% જે સંપત્તિ છે તે સરકાર હસ્તગત થઈ જાય છે। એટલે આ પ્રકારે ભારતની અંદર પણ કોઈ કાયદો બનવો જોઈએ। જો કે તેમણે એવું કહ્યું હતું કે ભારતની અંદર આ પ્રકારની કોઈ પણ પ્રકારની સ્થિતિ છે નહીં, જે હોય તે સંપત્તિ તમામ બાળકોને મળે છે, એટલે જનતાના હાથમાં કંઈ લાગતું નથી। એટલે આ મુદ્દાને લઈને અત્યારે હાલમાં જે પ્રકારે વિવાદ છંછેડાયો છે અને જો કે આ મુદ્દાને લઈને કોંગ્રેસે તેમના હાથ અદ્ધર કરી દીધા છે। જયરામ રમેશે એક્સપોઝ કરીને એવું કહ્યું કે શામ પિત્રોડાના જે વિચારો છે તે અલગ અલગ મુદ્દાઓ પર આવતા હોય છે, પરંતુ આ મુદ્દે કોંગ્રેસ તેમની સાથે નથી। જો કે શામ પિત્રોડાએ પણ પાછળથી આ વિવાદ અંગે ફેરવી તોડ્યો છે। જો કે હવે ભારતીય જનતા પાર્ટી છે આ અંગે કોંગ્રેસને ઘેરી રહી છે।